નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આગળના વિડીયો ભાગ 2 માં આપણે વિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગો વિશેની ચર્ચા કરી હતી। તો આ વિડીયોમાં આપણે બેકિંગ સોડાની બનાવટ અને તેના ઉપયોગો વિશેની ચર્ચા કરીશું અને આ પ્રશ્ન માર્ચ 2020 માં પૂછાઈ ગયેલો છે, બરાબર। તો આવનારી પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાય એટલા માટે મોસ્ટ આઈએમપી છે। તો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને તમારા મિત્ર સુધી ખાસ પહોંચાડો જેથી દરેક વિદ્યાર્થી આ વિડીયોનો લાભ લઈ શકે, બરાબર। તો ચાલુ કરીએ। તો રસોઈ ઘરમાં સામાન્ય રીતે સ્વાદિષ્ટ અથવા કરકરા ક્રિસ્પી પકોડા બનાવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે, બરાબર। તો ઘણી વખત તમને આ ક્રિસ્પી પકોડા બનાવવા માટે કયા રસાયણનો ઉપયોગ થાય છે એ રસાયણનું નામ અને એનું અણુસૂત્ર જણાવો એ પ્રમાણેનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે ડાયરેક્ટ, બરાબર। તો એના માટે કયા રસાયણનો ઉપયોગ થાય છે? તો બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે। તો સૌથી પહેલાં જોઈએ આપણે એની બનાવટ। તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ગેસ અને એમોનિયા વાયુ પસાર કરતાં બેકિંગ સોડા બને છે, એટલે કે ખાવાનો સોડા બને છે। અને આ પ્રક્રિયાનું સમીકરણ આ રીતના છે: NaCl પ્લસ H2O પ્લસ CO2 પ્લસ NH3 gives NH4Cl પ્લસ NaHCO3 એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ। એટલે કે આ જે NaHCO3 છે એ બેકિંગ સોડાનું અણુસૂત્ર છે, બરાબર। અને બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે। તો આ વસ્તુ તમારે મોસ્ટ આઈએમપી છે કે બેકિંગ સોડાનું રાસાયણિક નામ જણાવો। તો બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ। અને એનું અણુસૂત્ર શું છે? તો અણુસૂત્ર છે NaHCO3। હવે જ્યારે તેને ગરમ કરવામાં આવે છે, બરાબર, આપણે જોયું આગળ કે ક્રિસ્પી પકોડા બનાવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે। તો જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે આપણને આ મુજબની પ્રક્રિયા જોવા મળે છે, બરાબર। તો ઘણી વખત તમને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરતી વખતે જોવા મળતી પ્રક્રિયા જણાવો, તો આ પ્રક્રિયા તમે લખી શકો છો, બરાબર। તો એને ગરમ કરવામાં આવે છે ત્યારે આપણને શું મળે છે? સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3 પ્લસ H2O અને CO2 ગેસ છૂટો પડે છે। હવે એના ઉપયોગો જોઈએ આપણે। તો બેકિંગ સોડાનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તો જોઈએ। બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે। તો અહીંયા તમે ખાલી બેકિંગ પાવડરની બનાવટમાં એટલું વસ્તુ પણ લખી શકો છો, બરાબર। પછી તેને ગરમ કરવામાં આવે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદ્ભવતા CO2 વાયુને લીધે પાવ, કેક તથા ભજીયા ફૂલે છે, પરિણામે તે નરમ અને પોચા બને છે। તો આ સેન્ટેન્સ આખા વાક્યની બદલે તમે શું લખી શકો? પાવ, કેક, ભજીયા વગેરેને નરમ અથવા પોચા બનાવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે એ પ્રમાણે પણ તમે ટૂંકમાં લખી શકો છો। એના પછી છે એસિડિટીમાં રાહત મેળવવા એન્ટાસિડ તરીકે એટલે કે પ્રતિ એસિડ તરીકે ખાવાના સોડાનો એટલે કે બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે। ત્યારબાદ સોડા એસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે, ચેપનાશક તરીકે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઘરગથ્થુ ઉપયોગમાં બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે। તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે। જો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।